નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। નેત્રંગની સાખવા સરકારી શાળાના જર્જરિત ઓરડાના નવીનીકરણના વિલંબથી વિદ્યાર્થીઓ ગ્રામજનોમાં રોષ। વિદ્યાર્થીઓ ખુલ્લામાં આકાશ નીચે અભ્યાસ કરવા મજબૂર। શિક્ષકો અને વિદ્યાર્થીઓએ રેલી યોજી વહીવટી તંત્રને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી। નેત્રંગ તાલુકાના સાકવા ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળાના ઓરડા અત્યંત જર્જરિત બનતા ખોરંભી ચડેલી નવીનીકરણની કામગીરીના પગલે વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે। વિદ્યાર્થીઓ ખુલ્લામાં આકાશ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે, ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ રેલી યોજી વહીવટી તંત્રને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી। નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા સાકવા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં 101 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। આ શાળાના ઓરડા જર્જરિત તેમજ ખંડેર હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશયી થવાની દહેશત જણાતા આચાર્ય, શિક્ષકો વિદ્યાર્થીઓને તેમાં અભ્યાસ કરાવતા નથી। છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં કાકડકુઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે મોકલવામાં આવતા હતા, પરંતુ કાકડકુઈ પ્રાથમિક શાળાના ઓરડા પણ જર્જરિત તેમજ ખંડેર હાલતમાં હોવાથી ત્યાં વિદ્યાર્થીઓને બેસાડી શકાય તેમ નહીં હોવાથી સાકવા પ્રાથમિક શાળામાં જ ખુલ્લા આકાશની નીચે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા શિક્ષકો મજબૂર બન્યા છે। જો કે નેત્રંગ તાલુકા પંચાયતના સત્તાધીશોએ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે તાત્કાલિક ધોરણે પતરાના શેડની વ્યવસ્થા કરી આપી હતી, પરંતુ કમનસીબે સાકવા પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાને ઉતારી લીધાના 2 વર્ષ થવા છતાં આજ દિન સુધી નવા ઓરડાના નવીનીકરણની કામગીરી શરૂ નહીં કરતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં ભારે અસંતોષ વ્યાપતા નેત્રંગ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને રેલી યોજી આવેદનપત્ર આપી શૈક્ષણિક વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા શાળાના ઓરડાના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી। અમે સાકવા સ્કૂલથી આવ્યા છે। અમારી 2 વર્ષથી સ્કૂલ તોડી નાખી છે, સરકારે તોડાવી નાખી છે। અમે બહાર તડકામાં બેસીને ભણીએ છીએ। ટોયલેટ પેશાબ કરવા માટે સંડાસ બાથરૂમ બી નથી। આ સ્કૂલ બનાવવા માટે તમે પહેલા કંઈક રજૂઆત કરી હતી? હા। તો ત્યાંથી તમને શું કહેવામાં આવ્યું હતું? હા, 4 મહિનામાં થઈ જશે। પણ સ્કૂલનું કામ શરૂ થયું છે? નથી થયું। 2 વર્ષ પૂરા થઈ ગયા છે। અત્યારે તમે ક્યાં અભ્યાસ કરો છો? અમે ભારતી દાદાના મંદિરે। હરેઠે ગુરુગ્રામ પંચાયતના આવેલા સાકવા ગામે પ્રાથમિક શાળા બાબતનો પ્રશ્ન છે। એ સાકવા પ્રાથમિક શાળા પતરાની જૂની હતી, એટલે 3 વર્ષ પહેલાં એ પતરા ફૂટી જવાને કારણે જર્જરિત હતી, અને એના કારણે 3 વર્ષ પહેલાં ચોમાસામાં 1 ફૂટ ઉપર પાણી ભરાયેલું હતું। ત્યારથી સાકવા ગામના વાલીઓએ, બાળકો અને અમે સરપંચ તરીકે અમે પોતે પણ સરકારશ્રીમાં રજૂઆત કરેલી, અને એના પછી ગઈ સાલ તાલુકા પંચાયતમાંથી ટીએલઓ એટલે જે શિક્ષણ વિભાગમાંથી અને એસએમસી સમિતિ દ્વારા આ રૂમો તોડી પાડવામાં આવેલ ગઈ સાલ ચોમાસામાં, અને એવું કીધેલું હતું કે પેકેજમાં લગભગ 43 રૂમો મંજૂર થયા છે, પરંતુ હજુ સુધી આ રૂમો બનેલ નથી, અને ત્યાં અત્યારે જગ્યા બધી ખાલી છે। બાળકો કાકડકુઈ ભણતા અત્યારે ત્યાં સાકવા ભાતુજી મંદિરે પ્રમુખશ્રી શેડ બનાવે ત્યાં ભણે છે, પરંતુ ચોમાસામાં પણ ત્યાં વાંચક ઘણી લાગતી, ત્યાં ટોયલેટ બાથરૂમની કોઈ બીજી વ્યવસ્થા નથી, એટલે બાળકોને ઘણી અગવડ પડતી। અત્યારે પણ પરિસ્થિતિ એવી છે કે શિયાળાનો સમય છે, ઠંડી બહુ લાગે, એટલે બાળકો ઠંડીમાં પણ છૂટવાઈને ત્યાં ભણે છે। એટલે અમારી અને સાકવા ગામના વડીલો અને ગામ લોકો અને બાળકોની માગણી એવી છે કે અમારી સ્કૂલ જલ્દીમાં જલ્દી બની જાય તો આ બાળકો વહેલી તકે શાળામાં ભણતા થઈ જાય। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં હજારો કર્મચારીઓ અને તેમના પરિવારના હિતાર્થે ઈએસઆઈસી હોસ્પિટલનું નિર્માણ કરાયું હતું। આ 150 બેડની હોસ્પિટલમાં સમયાંતરે એક કે બીજા વિવાદ સામે આવતા રહ્યા છે। હવે હોસ્પિટલમાં ઇમરજન્સી સારવારના ઠેકાણા નહીં હોવાનો વિવાદ વિડીયો સામે આવ્યો છે। એક દર્દીને કેટલાક લોકો તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લાવ્યા હતા। ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે કોઈ સુવિધા કે તબીબ ઉપલબ્ધ જોવા મળ્યો ન હતો। દર્દી સાથે આવેલા અન્ય લોકો રજૂઆત કરવા ફરજ પર હાજર રહેલા તબીબની કેબિનમાં ઘૂસી ગયા હતા અને રોષ ઠાલવ્યો હતો। ઈએસઆઈસી હોસ્પિટલમાં કોઈ સુવિધા નહીં હોવાથી દર્દીને બીજી હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી। હોસ્પિટલમાં તબીબ, સ્ટાફ, સાધનો, ઇમરજન્સી સારવારના કોઈ ઠેકાણા નહીં હોવાથી દર્દીને લઈને આવેલા લોકોએ विरोध नोंधावी रजूआत करी थी। और अभी यहाँ कमलेश भाई का एक्सीडेंट हुआ था तो मैं एसआईसी हॉस्पिटल लेके आया। यहाँ पर विशेष कोई सुविधा न होने के कारण तो मैं दूसरे हॉस्पिटल में उनको लेके जा रहा हूँ। ईएसआईसी हॉस्पिटलना स्टाफ तरफथी एना मैनेजमेंट तरफथी જ્યારે ફેક્ટરી ટુ ફેક્ટરી
કેમ્પેનિંગ કરવામાં આવે કે ESIC તમારે કમ્પલસરી હોય. હવે જ્યારે ESICની હોસ્પિટલની આજે જ્યારે એક એક્સિડન્ટ થાય અને એનું વિઝિટ કરીએ ત્યારે એઝ અ એસોસિએશન મેમ્બર તરીકે અમને ખૂબ દુઃખ છે કે આ હોસ્પિટલ ખૂબ મોટી છે પણ એના અંદર ફેસિલિટીઝના નામે ઝીરો છે. આજે જ્યારે ઇમરજન્સીની અંદર કોઈ પણ પેશન્ટ આવે છે તો એને ટ્રાન્સફર કરવામાં આવે છે બીજી હોસ્પિટલમાં. તો આજે એસ્ટેટ લેવલે જે કંઈ પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ESIC લે છે એના એમ્પ્લોય માટે કે કંઈ પણ સિક્યુરિટી માટે, તો આજે ESICના સ્ટાફ તરફથી અને એના વર્કિંગ મેનેજમેન્ટ તરફથી કોઈ પણ રીતે કોઈ પણ જવાબ આજની તારીખે આપવામાં આવતો નથી. मोदी राज में भारत सोने की चिड़िया आज देखने को मिल रहा है. मॉरिशस पहला पीएम सचिवे लीधी अंकलेश्वरनी मुलाकात. विश्व में मिनी भारत तरीके ओळखाता मॉरिशस प्रथम प्रधानमंत्री सचिव रहेला सुरेश रामवर्णए अंकलेश्वरनी मुलाकात लीधी हती. तेओ मूळ भारतीय छे अने छेल्ला 40 वर्षथी भारतना प्रवासे आवता रहे छे. तेओए निखालसपणे कह्युं हतुं के पहेला सांभळवा ज मळतुं हतुं के भारत सोनानी चिड़िया छे, पण આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજમાં જોવા પણ મળી રહ્યું છે. તેઓએ મોરિશિયસ અને ભારતના સંબંધો વર્ષોથી સુમેળભર્યા હોવાનું કહ્યું હતું. જો કે મોદીજીના રાજમાં બંને દેશ વચ્ચેના સંબંધો વધુ ગાઢ બન્યા હોવાનું સ્વીકાર્યું હતું. मॉरिशस के प्रथम प्रधानमंत्री का सचिव रहा हूँ. वो भारत जो सोने की चिड़िया कहलाता था आज देखने को मिल रहा है. વાલિયા ગામની ગાયત્રી નગર સોસાયટી વિસ્તારમાં દીપડો આંટાફેરા કરતો હોવાનો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. દીપડાના પગલે સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. વાલિયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થયો છે ત્યારે શિકારની શોધમાં દીપડાઓ માનવ વસવાટમાં પણ નજરે પડી રહ્યા છે. વાલિયા તાલુકામાં શેરડીના ખેતરો વધુ હોવાથી સહેલાઈથી શિકારની શોધમાં દીપડાઓ જંગલ વિસ્તારમાંથી આવી જતા હોય છે. ત્યારે વાલિયા માંગરોળ રોડ ઉપર આવેલ ગાયત્રી નગર સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં દીપડો નજરે પડ્યો હોવાના સીસીટીવી કેમેરામાં વિડીયો વાયરલ થયા છે. જેમાં મકાન પાસેની ઝાડીમાં છુપાઈને દીપડો બેઠો હોવાના વિડીયો સામે આવ્યા છે. જ્યારે સોસાયટીમાં લટાર મારતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. આ અંગેની જાણ વાલિયા વન વિભાગની કચેરીએ કરવામાં આવતા વન વિભાગ દ્વારા મારણ સાથે પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. મારું નામ ભાવિન પટેલ છે. અમે કાલે સાંજે ખેતર બેઠા હતા સાંજના ટાઈમે, તો દીપડો દેખાવાથી અમે વન વિભાગને ફોન કર્યો, તો એ આજે સવારે આવીને પાંજરું મૂકી ગયા છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક દ્વારા નશા મુક્ત અને વ્યસન મુક્ત ભારત અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓની કલા શક્તિની પીછાણ કરવા તથા તેઓની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુસર GCERT ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા આયોજિત અંકલેશ્વર નોબારિયા ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવનું એસએન શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. કલા ઉત્સવનો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ગણેશ અગ્રવાલ, રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા ગજેન્દ્ર પટેલ, BRC કોઓર્ડિનેટર વિજય પટેલ, CRC કોઓર્ડિનેટર વિશાલ જોશીના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધા, વાદ્ય ગાયન અને વાર્તા કથન જેવી કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં 14 જેટલી અંકલેશ્વર શહેરની સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાના 34 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ગજેન્દ્ર પટેલ કલા ઉત્સવને બિરદાવી ભવિષ્યમાં વિદ્યાર્થીઓમાંથી નામાંકિત કલાકારો પ્રાપ્ત થશે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં એસએન સ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ વિનેશ કાગજાવાલા, પૂર્વ પ્રિન્સિપાલ બીના કાગજવાલા, આચાર્ય વિશાલ શાહ તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. GCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ ભરૂચ દ્વારા આયોજિત ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવમાં નોબારિયા ક્લસ્ટરની 14 શાળાઓ અને 33 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. એસએન શાળા ખાતે આયોજિત આ સ્પર્ધામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વરના અધ્યક્ષ શ્રી ગણેશભાઈ અગ્રવાલજીના અધ્યક્ષ સ્થાને BRC કોઓર્ડિનેટર, CRC કોઓર્ડિનેટર, એસએન શાળા પરિવારના સૌ સભ્યો વચ્ચે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. અંકલેશ્વરની એસએન સ્કૂલ ખાતે ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ યોજાયો. ભરૂચની નારાયણ વિદ્યા વિહાર સ્કૂલ ખાતે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક દ્વારા નશા મુક્ત અને વ્યસન મુક્ત ભારત અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોરણ 11 અને 12ના 225 વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ અંગે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.
શોર્ટ ફિલ્મ બતાવી જાગૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પીએસઆઈ પીજે મુસાદ અને પોલીસ જવાનો ગોપાલભાઈ, ભદ્રેશભાઈ અને બાલુભાઈ સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આજે તારીખ 18/11/2025ના રોજ સમગ્ર રાષ્ટ્રમાં નશામુક્તિ અભિયાનની 5મી વર્ષગાંઠ ઉજવવાની હોય એ સંદર્ભે અમે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી નારાયણ વિદ્યાવિહાર ખાતે આવી સમગ્ર વિદ્યાર્થીઓને નશામુક્ત અભિયાન અંતર્ગત શપથ લેવડાવેલ છે. અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં તુલસીપત્ર કોમ્પ્લેક્સમાં ગેરકાયદી બાંધકામ કરાયેલી 8 દુકાનો બોર્ડાએ સીલ કરી. અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ તુલસીપત્ર કોમ્પ્લેક્સમાં પરવાનગી વગર બાંધકામ કરતા ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બોર્ડા દ્વારા મિલકત સીલ કરાઈ. બાંધકામ અંગેની પરવાનગી ન હોવા છતાં બિલ્ડરે બાંધકામ કરી કોમ્પ્લેક્સની દુકાનો વેચાણ કરી દીધી હતી. બોર્ડાએ દુકાનદારને માલ સામાન કાઢી લેવા સમય આપતા વેપારીએ તે હટાવી લીધો હતો. જે બાદ બી ડિવિઝન પોલીસની સહાય સાથે 8 દુકાનો સીલ કરી દેવાઈ હતી. જોકે હવે તંત્ર ગેરકાયદે દુકાનો બાંધી તેને વેચી રોકડી કરી દુકાનદારો સાથે વિશ્વાસઘાત કરનાર બિલ્ડર સામે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. વાલિયા તળાવ ફળિયામાંથી વિદેશી દારૂના 2.58 લાખના મુદ્દામાલ સાથે બુટલેગરની ધરપકડ. પેટ્રોલિંગમાં રહેલી વાલિયા પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. અંકલેશ્વરના માંડવા ગામમાં રહેતો બુટલેગર અરવિંદ વસાવાએ વાલિયાના વિઠ્ઠલ ગામના બુટલેગર પ્રદીપ વસાવા પાસેથી વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હતો. વાલિયા ગામના તળાવ ફળિયામાં પોતાની સાસરી સુમિત્રાબેન વસાવાના ઘરમાં દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 576 નંગ બોટલ મળી આવી હતી. કુલ રૂપિયા 2.58 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી માંડવા ગામના બુટલેગર અરવિંદને ઝડપી પાડ્યો હતો. જ્યારે કુખ્યાત બુટલેગર પ્રદીપ વસાવાને વોન્ટેડ જાહેર કરાયો હતો. મુલત ટોલટેક્સ નજીક હાઈવા ટ્રકમાં અચાનક આગ લાગતા કેબલ બ્રિજ નજીક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભરૂચના મુલત ટોલટેક્સ નજીક આજે એક હાઈવા ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. મુલત તરફથી ઝારીસવર તરફ આવી રહ્યો હતો તે ટ્રક કેબલ બ્રિજ નજીકથી પસાર થતી વખતે પાછળના ટાયરોમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેના પગલે સ્થળ પર ક્ષણિક અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગતા જ ટ્રક ચાલકે વાહન રોકી મદદ માટે પોકાર કરી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવા માટે તીવ્ર પ્રયત્નો હાથ ધર્યા હતા. સદભાગ્યે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ટ્રકના પાછળના ભાગને નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતીમાંથી સામે આવ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ પણ હજી સુધી બહાર આવ્યું નથી. ભરૂચના હાસોટ તાલુકાના ઇલાવ ગામની આરકે વકીલ હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાના 58મા યુવા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 10 શાળાના 132 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. રાજ્યના સાંસ્કૃતિક અને રમતગમત વિભાગના માર્ગદર્શન હેઠળ હાસોટના ઇલાવ ગામ સ્થિત આરકે વકીલ હાઈસ્કૂલમાં 58મા તાલુકા કક્ષાના યુવા ઉત્સવનો રંગારંગ પ્રારંભ થયો. વિવિધ કલાત્મક અને સાહિત્યિક સ્પર્ધાઓ સાથે યોજાયેલ આ ઉત્સવમાં તાલુકાની કુલ 10 શાળાના 132 સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમમાં મામલતદાર રાજન વસાવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સામાજિક આગેવાન વનરાજસિંહ પટેલ, ઈપીએમસીના ચેરમેન અનંત પટેલ, તાલુકા ભાજપના મહામંત્રી જિગ્નેશ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય જયેશ પટેલ, ગામના સરપંચ નિશા રાઠોડ, ડેપ્યુટી સરપંચ હિરેન પટેલ, આદર્શ કેળવણી મંડળના ઉપપ્રમુખ ઉમેદભાઈ પટેલ તેમજ શાળાના આચાર્ય ધર્મેશ જોશી અને પ્રાથમિક વિભાગના આચાર્ય જયેશ પટેલ સહિત આગેવાનો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. વિદ્યાર્થીઓએ ભજન, નિબંધ, વક્તૃત્વ, લોકગીત, ભેસ્ટમાંથી બેસ્ટ અને સમૂહ ગીત જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર હાસોટમાં ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. અંકલેશ્વર અને હાસોટમાં શિયાળાનું ધીમા પગલે આગમન થઈ રહ્યું છે. ઉત્તર ભારતમાં થઈ રહેલા હિમવર્ષાના પગલે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના પગલે અંકલેશ્વરના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આજ રોજ અંકલેશ્વર પંથકમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું, તો 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. ઠંડીના પગલે લોકો તાપણું કરતા નજરે પડ્યા હતા. હવામાન વિભાગ અનુસાર આગામી સમયમાં તાપમાનનો પારો હજુ પણ નીચે જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ કડક બનાવવામાં આવી છે. બાકી પડતા વેરાની ભરપાઈ ન થતા 4 દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ ટેક્સ બાકીદાર વિરુદ્ધ કડક વલણ અપનાવતા મંગળવારે
મહત્વપૂર્ણ કાર્યવાહી કરી હતી. ફીકોમ ચોકડી સ્થિત પાર્થ કોમ્પ્લેક્સમાં આવેલી 4 દુકાનદારો દ્વારા લાંબા સમયથી વેરાની ભરપાઈ ન કરાતા અધિકારીઓએ સીલિંગની કાર્યવાહી કરી હતી. 4 દુકાનોને કુલ 10 લાખ જેટલો વેરો બાકી હોવા છતાં સંબંધિત દુકાનધારકોએ ચૂકવણી ન કરતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ કાફલો સાથે રાખવામાં આવ્યો હતો. આ અંગે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલે જણાવ્યું હતું કે બાકી રહેલો વેરો તાત્કાલિક નહીં ભરનાર સામે કડક પગલાં લેવામાં આવશે. આથી તમામ બાકીદારોને તાકીદે વેરાની ભરપાઈ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. અંકલેશ્વરની નર્મદા કન્સ્ટ્રક્શનના માલિકે ઓનલાઈન ચીજોના વેચાણની લાલચમાં 1.10 કરોડ ગુમાવ્યા બાદ છેતરાયા હોવાનું ભાન આવ્યું. અંકલેશ્વર જીઆઈડીસીની સાઈનાથ સોસાયટીમાં રહેતા આનંદ શર્માની નર્મદા કન્સ્ટ્રક્શન ફેક્ટરી આવેલી છે. સાથે તેઓ કોન્ટ્રાક્ટરનું પણ કામ કરે છે. સોશિયલ મીડિયા થ્રેડ પર ગુરનીત રંધવા સાથે તેઓ સંપર્કમાં આવ્યા હતા, જે બાદ ટેલિગ્રામ વોટ્સઅપમાં સંપર્કમાં રહી ઓનલાઈન ચીજ વસ્તુઓ વેચવામાં વધુ લાલચમાં આવી એકાઉન્ટ ખોલી કાઢ્યું હતું. 6 મહિનામાં 10 એકાઉન્ટમાં ગુરનીત રંધવાના નામ ધારણ કરનાર મહિલા અને તેના અન્ય સાગરીતોના કહેવા પ્રમાણે આનંદ શર્માએ રૂપિયા 1 કરોડ 10 લાખ ઉપરાંતની માતબર રકમ જમા કરાવી દીધી હતી. સામે માત્ર 39,000 જ પરત કર્યા હતા. અંતે બાંધકામ વ્યવસાયિકને પોતાની સાથે છેતરપિંડી સાયબર ઠગાઈ થઈ હોવાનું ભાન આવ્યું હતું. ભરૂચ સાયબર ક્રાઇમમાં 1.10 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. નેત્રંગની સાકવા સરકારી શાળાના જર્જરિત ઓરડાના નવીનીકરણના વિલંબથી વિદ્યાર્થીઓ ગ્રામજનોમાં રોષ. વિદ્યાર્થીઓ ખુલ્લામાં આકાશ નીચે અભ્યાસ કરવા મજબૂર. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ રેલી યોજી વહીવટી તંત્રને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.